કોન્સ્ટેબલની પરીક્ષા હમણાં ખૂબ નજીકના સમયમાં છે. 15/6 લગભગ એની એક્ઝામની તારીખ છે. તો આપણે એના માટે મેથ્સ ને રિઝનિંગનું એમાં ભારણ વધારે છે, 60 માર્ક્સનું છે. તો મેથ્સ ને રિઝનિંગના આપણે આ થોડાક દાખલા જોઈએ કે જે સામાન્ય બુદ્ધિ કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાઈ શકે એવા. પહેલો જ દાખલો છે કે એક સંખ્યા 36થી જેટલી વધારે છે તેટલી જ 86થી ઓછી છે. આમાં તમે ઓપ્શનથી જઈ શકો કે ભાઈ 36થી વધારે છે ને 86થી ઓછી છે, એટલે 86થી મોટી સંખ્યા તો આવશે નહીં. બીજું એ કે 36થી ઝીણકી નહીં આવે, એટલે એ તો છે નહીં. આમાં તમે એક એક ઓપ્શનથી ટ્રાય કરી શકો કે ભાઈ 56 અને 36નો તફાવત કેટલાનો છે, તો કે 20નો છે. તો 56થી 36 20 નાના છે, તો શું 56 એ 86થી 20 નાના છે? તો કે ભાઈ ના, એ નથી. દેખીતા રીતે ખબર પડે કે આમાં તો 30નો તફાવત છે. આવી રીતે ઓપ્શન તમે જોઈ શકો. અને બાકી આની એક સરળ રીત છે, જેટલી બે સંખ્યા આપી છે 36 + 86 એને ભાગ્યા 2. આ સરવાળો તમારે કરવાનો રહીએ તો કે 80 અને 30, 9 10 11, 110 અને 6 ને 6 12 બીજા, એટલે કે 122 એને ભાગ્યા 2. 2 6 12 ને 2 એકા 2, મતલબ કે જવાબ આવશે 61. એક મિનરલ વોટરની કંપની છે, એ 8 દિવસમાં 96 ડઝન પાણી બનાવે છે, પાણીની બોટલ બનાવે છે. 8 દિવસ અને 96 ડઝન, તો 16 દિવસમાં એ કેટલા ડઝન કરીએ? તો 8ના ડબલ છે, 8 2 ને 16, તો 96ના પણ ડબલ થાય. તો 96ના ડબલ કેટલા થાય? તો કે 192. રેશિયો અને આપણે પ્રમાણનો દાખલો છે કે AB બરાબર 3/2 છે, BC 3/4 છે, તો ABC કેટલા થાય? તો આની હાવ સરળ અને રમતની રીત છે દાખલો કરવાની. ABC આ ત્રણેય લખી નાખવાનું. ABના કેટલી આપી છે વેલ્યુ? તો કે 3/2, એ લખી નાખવાની. BCની કેટલી દીધી છે? તો કે 3/4, 3/4 લખી નાખવાની. આ C બિચારો અહીંયા એકલો છે, એની પાસે કંઈ છે નહીં, તો કે બાજુવાળા પાસેથી લઈ લે ઉધાર. આ 2 છે અહીં મેળ દેવાના. અહીંયા A એકલો છે, તો એની બાજુમાં અહીંયા તો કોઈ છે નહીં, અહીં બાજુમાં B છે, તો એની પાસેથી આપણે 3 લઈ લઈએ. કરી નાખવાનો. હવે આ ગુણાકાર કરી નાખવાનો. 3 3 9, 2 તેરી 6, 4 2 ને 8. એ જોઈ લેવાનું આમાંથી કંઈ કોમન નીકળે છે? નથી નીકળતું. તો આ જ છે એનો જવાબ. બે સંખ્યાનો સરવાળો 72 છે, તો બંનેનો ગુણોત્તર કયો ન હોઈ શકે? હંમેશા યાદ રાખવાનું કે ગુણોત્તર અને એની જે સંખ્યા આપી હોય ને એ એનાથી ડિવિઝેબલ જ હોય. જેમ કે 5 ને 7 કેટલા થાય છે? તો કે 12 થાય. 5 અને 3 કેટલા થાય? 8 થાય. 4 અને 3 7 થાય. 5 અને 4 9 થાય. તો જો 12 છે, 8 છે, 9 છે, એને 72ને આપણે 12 8 9 ત્રણેય વડે ભાંગી શકીએ. આ 7 છે ને, તો 7થી 72 ભંગાય નહીં, એટલે કે એનો ગુણોત્તર આ ન હોઈ શકે. આટલું જ લોજિક છે આમાં. હવે રિઝનિંગના થોડા ક્વેશ્ચન આવ્યા છે, એ જોઈએ આપણે. એમાં પણ આ UPSC CSET કે હમણાં 2-4 દી પહેલાં જ પેપર હતું, એના છેલ્લા દાખલા જ લીધા છે. કેમ કે આપણે જોવા મળ્યું છે કે વર્ગ 3ની પરીક્ષામાં UPSC CSET માટે આ લોકો બેઠા ક્વેશ્ચન પૂછી નાખે છે. ફ્રાન્સનો અહીંયા કોડ આપ્યો છે, જર્મનીનો કોડ આપ્યો છે, તો યેમેનનો આપણે કોડ કહેવાનો છે. આપણે દેખીતા રીતે જો યેમેન બોલીએ ને, તો આજે ફ્રાન્સ અને જર્મનીનું મિક્સર થઈને આ શબ્દ બનેલો છે. તો વાયની વેલ્યુ આપણે કેટલી છે અહીંયા આપી છે? તો કે 7. પછી ઈની વેલ્યુ તો અહીંયા છેલ્લી છે 1. પછી એમ, તો એમ અહીંયા છેલ્લેથી ચોથો છે, તો આ છેલ્લેથી ચોથો એમ 8. ઈ પાછો આવ્યો એટલે કે 1. એનની વેલ્યુ આ અહીંયા જ આપી છે, છેલ્લેથી ત્રીજી એટલે કે 3. તો આ થઈ ગયો કોડ 71 81 3. ટૂંકમાં આમાંથી ગોતીને જ આપણે કરી લેવાનું છે. પછી આ નંબર સિરીઝ પૂછાણી, તે પણ એકદમ સહેલી. જો આંકડા નાના છે, આ 6 ના 11 ડબલથી ઓછા છે, તો આપણે ગેપથી જ આ સોલ્વ થઈ જશે. અહીંયા છે આ 2નો ગેપ છે, અહીંયા 3નો, અહીંયા 5નો, અહીંયા 7નો. તો અહીંયા કેટલાનો ગેપ આવે? તો કે 2 3 5 7. જોઈએ કે આ બધી અવિભાજ્ય સંખ્યા છે, તો 7 પછી નેક્સ્ટ અવિભાજ્ય સંખ્યા આવે 11. 11 ને 7 18 થાય છે, 6 ને 5 11 થાય છે, તો 18 અને 11 કેટલા થાય? 29. 11 પછી નેક્સ્ટ અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 13. તો 29 અને 13 કેટલા થઈ જાય? તો કે 42. આ છે કે ભાઈ 64 ના 343 કર્યા છે, 216 ના 729 કર્યા છે, તો 512 ને કેટલા થાય? 64, એટલે કે 4નો ઘન બરાબર 64 થાય. એવી જ રીતે 216 છે, તો એ 6નો ઘન બરાબર 216 થાય છે. તો આ 343 એ શું છે? તો કે ભાઈ એ 7નો ઘન છે.
729 શું છે? તો કે 9નો ઘન છે. તો 7 અને 9 આવ્યા ક્યાંથી? તો કે જો આ 4 અને 3 7, 6 અને 3 9. તેવી જ રીતે 512 છે એ 8નો ઘન છે, બરાબર. આ 4નો ઘન, આ 6નો ઘન, એવી રીતે આ 512 છે એ 8નો ઘન છે. તો 8 અને 3 કેટલા થાય? 11. 11નો ઘન કરવાનો છે તો આપણે બધાને ખબર 11નો ઘન કેટલો થાય? 1331. પાછી નંબર સિરીઝ છે 24 પછી તરત નારું આ ખાલી જગ્યા આપણે પૂછી લીધો છે. આવું આવે ને તો મજા ના આવે, તો આપણે અહીં પાછળ સેટિંગ કરી લેવાનું. એ પણ ક્યાં? તો જ્યાં તમને દેખાય ને ત્યાં. તો કે 18ના ડબલ છે 36. તો 36ને 90 કરવા છે. તો આના આપણે ડબલ કરીએ તો વધી જાય છે, ડબલ કરીએ તો હજી ઘટે છે. 36 દુ 72 જ થાય છે. તો 3 ગણા કરીએ તો એ 100ની માથે વયો જાય, એટલે કે આ છે એના 2.5 ગણા. 36 દુ 72 અને 36ના અડધા 18, એટલે કે 72 ને 18 થઈ ગયા 90. આ 2 છે, આ 2.5 છે, બરાબર. તો આ હોય 1.5, આ હોય 1 ને આ છે 0.5. કહેવાય ને ઝુમખું હોય, જો અડધો, 1, 1.5, 2 ને 2.5, બરાબર. આ 1.5 ગણા, 12ના 1.5 ગણા 18 થઈ જાય. હવે આપણે અહીંયા ગુણ્યા 1 કરીને 12 લેવાના છે, તો અહીંયા 12 જ હોય. 24ના અડધા 12, 12 એકા 12 થઈ ગયું છે. જવાબ આવશે 12. સંખ્યા આપી છે આ QRP ને આ છે S. એને આપણે કીધા છે કે કોના બરાબર ભાગાકાર ગુણાકાર થાય છે. તો આપણે અહીંયા જ લખી નાખીએ કે Q બરાબર બાદબાકી છે, R બરાબર ગુણાકાર છે, P બરાબર સરવાળો છે અને S બરાબર ભાગાકાર છે. તો પહેલાં ભાગાકાર થાય, એટલે કે અહીંયા આવશે 20/4, એટલે કે અહીંયા આવશે 5. પછી આપણે ગુણાકાર કરી નાખીએ, 15 તેરી 45. અહીંયા સરવાળાની નિશાની કરી નાખીએ. અહીંયા 60માંથી આ બાદ કરવાના છે. તો 45માંથી 5 પહેલાં બાદ કરી નાખો, એટલે કે આવે 40. ને 60માંથી 40 બાદ કરી નાખો એટલે જવાબ આવે 20. તમે 60માં પહેલાં +5 કરીને 45માંથી બાદ કરી શકો, એનાથી જવાબમાં કંઈ ફેર પડે નહીં. જો 60 અને 5 કેટલા થાય? 65, ને 65માંથી 45 જાય તો 20. પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 8:1 છે. પિતા છે એ માતાથી 6 વર્ષ મોટા છે, ઓકે. પુત્ર અને માતાનો ગુણોત્તર 1:7 છે. તો પિતાની ઉંમર આપણે ગોતવાની છે. તો કે આ પિતા અને માતા, પિતા અને પુત્ર અને માતા છે. તો પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? તો કે 8:1. પછી માતાથી પિતા 6 વર્ષ મોટા છે, તો છેલ્લે જરૂર પડશે. પછી પુત્ર અને માતાની ઉંમરનો ગુણોત્તર 1:7 છે. તો 1 તો છે, તો માતાને આપણે અહીંયા 7 કરી નાખીએ. પછી જો આ પિતા અને માતાની ઉંમરનો તફાવત કેટલો છે? તો ગુણોત્તરમાં 1 છે. જ્યારે વર્ષમાં અહીંયા કેટલો કીધો છે? 6. મતલબ કે 1ની વેલ્યુ આપણે 6 મળી ગઈ. તો પિતા કેટલા છે? તો કે 8ના, તો ગુણ્યા 8 કરી નાખો. 8 અને 48. પિતા હશે 48ના. એમને ખબર પડી જાય કે ભાઈ પિતા છે એ 8ના ગુણાંકમાં આવશે, એટલે કે જવાબ અહીંયા 8ના ગુણાંકમાં 1 જ હતો, 48. એક ગામમાં હાલ વસ્તી 1000ની છે. બહુ નાનું એવું ગામ હોય છે. એમાંથી 10% લોકો ગામ છોડી દે 1 વર્ષ પછી. તો 1 વર્ષ પછી કેટલા હોય? 10% છોડી દીધું, મતલબ કે 1000ના 10% વયા જાય, એટલે કે 100 જણા ગામ છોડીને વયા ગયા. તો વાંહે વૈધા કેટલા? 900 જણા. એકદમ સિમ્પલ. એક જણને 100 ગુણના, અહીંયા જણ મારું ભૂલ થઈ ગઈ, એક વિદ્યાર્થી હોવું જોઈએ. જણ એટલે હું કે આધેડ ઉંમરે ભણવા જઈએ. એક વિદ્યાર્થીને 100 ગુણના એક એવા 8 પેપર, મતલબ કે 8 પેપર છે, 8મું 9મું ભણતો હોય છે છોકરો, 100 ગુણના છે, એમાં એને 55% માર્ક્સ મળે છે. 100 ગુણના 8 પેપર હોય એટલે કુલ માર્ક્સ થાય 800. એને 55% માર્ક્સ મળે છે, એટલે કે એના 55%, બરાબર. તેમાંથી એટલે 55% જે માર્ક્સ મળશે એ ભઈલાને અહીંયા જેટલા મળે એટલા, એના 15% માર્ક્સ અંગ્રેજીના છે. તો આપણે એને અંગ્રેજીના માર્ક્સ કહેવાના છે. 800ના આપણે 55% કાઢવાના છે. તો પહેલાં 800ના 50%, એટલે 50% એટલે અડધો, એટલે કે એ 400 થયા. પછી 5%, તો 800ના 5% કેટલા થાય? કે 40, એટલે કે 40 પ્લસ કરી નાખો, 440. એના હવે 15% કાઢવાના રહીએ. એના પણ તમે 15% સહેલી રીતે કાઢી શકો. 440ને ખાલી 400 સમજી લો. 400ના 15% કેટલા થાય? તો કે 60 થાય. હવે 40ના કાઢ લે, 40ના 15% કેટલા થાય? તો કે 15 4 60, એ 6 થાય. મતલબ કે આને અંગ્રેજીમાં કેટલા મળ્યા છે? 66.
બાકી આ 55% છે તો છેદમાં 100 મૂકીને તમે મીંડા ઉડાડીને એવી રીતે ગણતરી કરી શકો. પણ આ રીતે જો ગણવાની ટેવ પાડો ને તો મોટે થઈ જાય કે 800ના 55% કરવાના ને તો 50% કેટલા થાય? 50% એટલે અડધો, એટલે કે 400 થઈ ગયા. હજી 5%, તો કે હજી 5%, મતલબ કે 800ના 10% 80 થાય, તો 5% કેટલા થાય? 40. આવી રીતે કરો ને તો કહેવાય કે ઝડપાઈ થાય અને દાખલામાં આપણે કહેવાય કે બહુ ગણતરી ન કરવી પડે. પરીક્ષામાં 36% ગુણ મેળવવા જરૂરી, મતલબ કે પાસિંગ 36% છે. ઈશાનને 198 ગુણ મળે છે, પણ 36 ગુણથી નાપાસ થઈ જાય છે. આપણે નાપાસ કરવાનો થતો છે નહીં એને, પરીક્ષાના આપણે કુલ ગુણ એને કહેવાના છે. તો કે 36% પાસિંગ માટે જરૂરી છે, 198 મળે છે અને 36 ગુણથી નાપાસ થાય છે. અને આમાં 36 પ્લસ કરી નાખીએ. 198માં 2 પ્લસ કરીએ એટલે 200 થઈ જાય, અને બાકીને વધ્યા 34, એ પછી પ્લસ કરી નાખીએ, એટલે કે 36%ની વેલ્યુ થાય 234. આપણે એને 100%ની વેલ્યુ કહેવાની છે. તો 198માં ડાયરેક્ટ 36 પ્લસ કરવાનું કરીએ ને તો જરાક ગણતરીમાં ભૂલ થાય. મોઢે જો કરવી હોય ને તો 198માં પહેલાં 2 પ્લસ કરી નાખીએ, એટલે એ 200નો કહેવાય કે ખાચો એ બુરાઈ ગયો, એકદમ સેટ થઈ ગયું. પછી 34 પ્લસ કરવાના, એટલે કે 234. 36%ની વેલ્યુ 234 છે. 100%ની કેટલી? માર દો ચોકડી, 234 ગુણ્યા 100/36. અને 99% 36થી ઉડતા જ હોય, બાકી તો આ છેદ જ ન ઉડે. અહીંયા 36, 6 3 18 અને 6 9 54, એટલે કે 1 6 ઉડી ગયા. એ 13 13 ને 39, એટલે કે 3 વયા ગયા. વધ્યા 2, એને આપણે ઉડાડી દઈએ અહીંયા 50થી. 50 13 ને 150. આ કંઈક મેં છેદ ઉડાડવામાં ભૂલ. 100 ગુણ્યા 234 છેદમાં 36. આ 36, આ 6 13 18, 6 9 54, 39, 6 236, 6 6 ઉડાડ્યા આપણે. પછી આ 13 13 39, એટલે કે અહીંયા 3 હોય એટલે 2 વધ્યા. અહીંયા ઉડ્યા 50 દુ 200, એટલે કે 13 ગુણ્યા 5, 13 50 ને 65, 650. આ જવાબ બરાબર છે. અહીંયા 13 છે, મેં 3 સમજી લીધા. 13 5 65, આ પણ સાચો જ હતો ને આ સાચો જ છે. 650 ગુણની પરીક્ષા હશે. શિલોંગ આપણે કરી લઈએ કે બધા ટ્રક કાર છે, એટલે કે બધા આ ટ્રક છે ને એ કારની અંદર છે. બધી કાર સાયકલ છે, મતલબ કે બધી કાર છે એ સાયકલની અંદર છે. સાયકલ અકવાડ્યો થોડોક અલગ માર્યો પણ હાલ છે. બધી સાયકલ ટ્રેન છે, મતલબ કે બધી સાયકલ ટ્રેન છે. હવે જોઈએ તારણ શું કે કેટલીક સાયકલ ટ્રક છે, મતલબ કે કેટલીક સાયકલ છે એ ટ્રક છે, તો કે આ છે. બધા ટ્રક સાયકલ છે, આ બધા ટ્રક છે એ સાયકલની અંદર છે, તો કે આ છે. બધી ટ્રેન ટ્રક છે, આ બધી ટ્રેન ટ્રક છે. ના, ખોટું. બધી નથી, કેટલીક છે, બધી નથી. હવે જોઈએ કે ભાઈ જો આ અંદરથી આમ બહાર જવાનું હોય ને તો કેટલુંક પણ સાચું અને બધુંય સાચું. પણ જ્યારે બહારથી એવી રીતે અંદર આવવાનું હોય ને તો હંમેશા કેટલુંક જ સાચું થાય, બધુંય સાચું ન થાય. તો કેટલા તારણ સાચા છે? તો કે પહેલું અને બીજું સાચું છે, એટલે કે 1 અને 2 વિધાન અનુસરે છે. અલગ પડતું શોધવાનું છે, તો હું ડાયરેક્ટ તમને જવાબ કહી દઉં, પછી આનું રીઝન કહું કે હું કામ અલગ પડે છે. કે આ PS જે છે ને એ અલગ પડશે. કેમ કે ABCD આપણે લખીએ ને A થી લઈ અને M અને પછી N થી લઈને Z સુધી, તો Aની એક્ઝેક્ટ નીચે Z હોય, Bની એક્ઝેક્ટ નીચે Y હોય અને Iની એક્ઝેક્ટ નીચે R હોય. P અને Sમાં એ કનેક્શન બેસતું નથી. Pની સામે K આવે, એટલે કે આ અલગ પડશે. હવે એનાલોજી 42ના 20 થયા છે, તો એ રીતે 64ના કેટલા થાય? તો 42 થી 20 ખબર ન પડે ને તો જોવાય કે 20ના 42 કઈ રીતે થાય? તો કે 20 દુ 40 અને 2 42 થાય. તો હવે આમાં આપણે 64માં એવી રીતે કોની હારે સેટ થાય નહીં જોઈએ. તો કે 22 દુ 44 ને 46, તો કે ન થાય. 33 દુ, તો કે એ તો વધારે જ નથી. 33 2 66 થઈ જાય, એટલે એ પણ ન આવે, એટલે 34 તો નથી જ આવવાનું. 31 ગુણ્યા 2 કેટલા થાય? તો કે 62, ને 62 ને 2 કેટલા થાય? 64. એ ઇઝી પડે. બીજું તમે કહી શકો કે 42ના અડધા કેટલા થાય? તો કે 21, એનાથી એક ઓછો એટલે કે 20 જવાબ છે. તેવી રીતે 64ના અડધા કેટલા થાય? તો કે 32, તો એનાથી એક ઓછો 31 જવાબ છે. 4ના 17 છે, તો 7ના કેટલા થાય? 4નો વર્ગ થાય 16, અહીંયા એક વધારે છે 17. 7નો વર્ગ થાય 49, એટલે કે એક વધારે આવશે 50. એક વર્ગમાં જગાભાઈનો રોલ નંબર
15મો છે આગળથી અને પાછળથી 14મો છે, તો કુલ વર્ગમાં કેટલા હશે? મતલબ કે જગાભાઈ આગળથી કેટલામાં છે? તો કે 15માં છે, 14માં હશે અને પછી જગાભાઈ અને મારો આ જે એ 15મો હશે ને પાછળથી કેટલામો છે? 14મો છે. પાછળથી 14મો છે એટલે કે 13 જણા અહીં બેઠા હશે ને પછી આ 14માં જગાભાઈ હશે. તો ટોટલ વર્ગમાં કુલ કેટલા છે? તો કે 14 અને આ 13 કેટલા થાય? 27 અને જગાભાઈ પોતે 28. આની એક ટ્રીક પણ છે કે આવી રીતે આગળથી પાછળથી ક્રમ કીધો હોય ને તો બે ક્રમ હોય ને એનો સરવાળો કરી નાખવાનો. 15 અને 14 કેટલા થાય? તો કે 29. એનાથી એક ઓછો જવાબ આવે. પણ આવું યાદ રાખવું, ગોખવું, ઓછો વધારે કહેવાય કે મગજ કામ કરે કે ન કરે, એના કરતાં આ સમજીને કરી શકો. આવા ગમે એવા ક્વેશ્ચન હોય ને આનથી થઈ જાય. લોજિકલ રિઝનિંગ કે કસરત કરવી એ શરીરના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે, આ એનું નિવેદન છે. હવે જોઈએ બે તારણ. તો કે સારા સ્વાસ્થ્ય માટે લોકોએ કસરત કરવી જોઈએ. બરાબર છે ભાઈ, કસરત કરવી શરીરના સ્વાસ્થ્ય માટે સારી છે જ ભાઈ. લોકોને સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો કસરત કરવી જોઈએ. જીમમાં કસરત કરવાથી જ શરીર મજબૂત બને છે, આ એકદમ ખોટી વાત છે. તમે સવારે 5-7 કિલોમીટર હાલી આવો તોય તમારું શરીર સારું રહે. બીજી તમે કહેવાય કે ફ્રી વેટ કસરત તમે જઈને કરો કોઈ ગ્રાઉન્ડમાં તો પણ થાય. રનિંગથી પણ સારી તમારું સ્વાસ્થ્ય રહી શકે. એટલે માત્ર જીમમાં જવાથી શરીર મજબૂત રહે એ વિધાન ખોટું છે. સાચું હોઈ શકે ભાઈ આ વિધાન જે આપ્યું ને કે ભાઈ કસરત કરવી એ શરીરના સ્વાસ્થ્ય માટે સારી છે, એને ને આને કંઈ લેવા દેવા નથી. માત્ર એક વિધાન સાચું છે, માત્ર ને એક તારણ અનુસરે છે. બેય નહીં, માત્ર બેય નહીં અને કોઈ પણ નહીં. રામ પૂર્વમાં 9 મીટર ચાલ્યો. તો પૂર્વ કહેવાય કોને? તો કે આ પૂર્વ 9 મીટર ચાલ્યો. અહીંથી એને શરૂઆત કરી હતી. પછી તે દક્ષિણમાં 12 કિલોમીટર ચાલે, મતલબ કે દક્ષિણમાં એ 12 ચાલે. તો હવે મૂળ સ્થાનથી કેટલો દૂર હશે? મૂળ સ્થાનથી આટલો દૂર હશે. આ તો પાયથાગોરસ થઈ ગયો. આ 9 છે, આ 12 છે, એટલે કે આ 15 જ હોય. છતાંય કોઈ શોખ પૂરો કરવો હોય તો કરી શકે કે ભાઈ બંને બાજુનો વર્ગ એટલે કે 9 ના 81, 12 ના 144, એટલે કે આ કેટલા થાય? તો કે આ થાય 225. 225નું વર્ગમૂળ કાઢો એટલે કેટલા આવે? 15. કોનું જળ પ્રતિબિંબ યથાવત રહેશે? તો જળમાં એવું હોય પાણીમાં કે જે ડાબી અને જમણી બાજુ હોય ને એ સ્થિર રહે, જેને ઉપરની અને નીચેની બાજુ હોય ને એ બદલાઈ જાય. મતલબ કે જો આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે, તો એ તો એમ જ રહેશે, પણ આ જે નીચે જે એરો છે ને એ ઉપર વહી જશે, એટલે કે આ આવી રીતે થઈ જાય. પછી આ એક્સ છે તો આ તો સરખું જ છે, એટલે આ નિશાની તો આમ જ રહેશે. પછી સી છે તો એની વોટર ઇમેજ આ રીતની રહેશે. એચ છે તો એની વોટર ઇમેજ આમ જ રહેશે. તો બદલાઈ કઈ છે? કઈ બદલાઈ ગઈ છે? તો કે ટીની. કેમ કે જે આ ઉપરની અને નીચેની બાજુ હતી ને, આ જે ઉપર હતા, આ ઉપર ટોપી હતી તો નીચે વહી ગઈ, એટલે કે આ બદલાઈ જશે. 3 સંખ્યાનો ગુણોત્તર 4:5:6 છે, તેમની સરેરાશ 25 છે. તો સૌથી મોટી સંખ્યા એટલે કે 6 હોય, 6ના ગુણાંકમાં હોય, એટલે કાં તો 30 હોય, કાં 36 હોય, 32 ન હોય ને 38 ન હોય. જો ટાઈમ ન હોય, આવડતો ન હોય તો બેમાંથી એક ટીક કરી નાખાય. આપણે કરીએ કે તેમની સરેરાશ 25 છે, મતલબ કે સરેરાશ 25 એટલે સરવાળો એનો 75 હોય. 25 આનો સરવાળો કરી લઈએ. 5 ને 4 9 અને 6 15, મતલબ કે 15ની વેલ્યુ 75 છે, એટલે કે 15ના 3 ગણા 75 છે. મોટી સંખ્યા કઈ છે? તો કે 15ના 5 ગણા 75 થાય. 15 × 75. મોટી સંખ્યા કઈ છે? 6. તો 6ના 5 ગણા, એટલે કે જવાબ આવશે 30. એક પાર્કમાં રવિવારે 845 લોકો મુલાકાત લે છે, સોમવારે 169 મુલાકાત લે છે. તો રવિવાર કરતાં કેટલો ઘટાડો થયો? રવિવાર કરતાં એટલે નીચે રવિવારની સંખ્યા આવશે 845, ઉપર આ 169, એને ગુણ્યા 100. તો 845 છે એ દેખીતા રીતે ખબર પડે કે ભાઈ 5થી ઉડે છે, અથવા તો આ જો આ 13નો વર્ગ છે, એટલે આ સંખ્યા 13થી ઉડતી જોવી જોઈએ, તો જ આ સરખો ગુણાકાર થાય. આપણે પહેલાં 13થી ઉડાડી આને. ભાઈ 13 × 6 = 78, એટલે વાહે વધ્યા 65, એટલે કે 13 × 5 = 65. આને 13થી ઉડાડીએ તો વધે 13, 13નો વર્ગ છે, એટલે અને પાછા 13થી ઉડાડીએ કે 13 × 5 = 65. આ 5 વધે અને અહીંયા 100થી ઉડાડી નાખીએ, એટલે કે આવે 20. એટલે કે 845ના હિસાબે આ જે 169 આવ્યાની માત્ર 20% લોકો જ આવ્યા હતા, મતલબ કે 80%નો ઘટાડો થયો. એક વ્યક્તિના પગારમાં 10%નો વધારો થયો, તેનો પગાર 1,54,000 થઈ ગયો. 10%નો વધારો એટલે કે 110%ની વેલ્યુ 1,54,000 છે, તો
તો મૂળ પગાર એટલે કે 100% એ કેટલો હોય મારજો ચોકડી 100 ગુણ્યા 1,54,000 છેદમાં 110 આ મીંડી અહીં ઉડાડ નાખીએ 11 ઉડતી જાય 11 1 11 11 4 44 આ મીંડે આપણે રાખી દઈએ 14,000 ગુણ્યા 10 એટલે કે 1,40,000 એનો ભાઈલાનો પગાર રહે અને પછી 10%નો વધારો થયો એટલે કે 1,54 એ પૂગી ગયો. સમાંતર શ્રેણીનું 12મું પદ કયું છે? 5, 8, 11 અને 14 મતલબ કે આ જો તફાવત 3-3નો છે. સામાન્ય જે તફાવત હોય 3-3નો છે. આ પહેલું પદ છે. આપણે 12મા પદે જવાનું છે મતલબ કે હજી 11 વખત આ 3-3નો તફાવત આવશે. 11 વખત 3-3નો તફાવત આવે ને 11 × 33નો તફાવત થાય. તો પહેલું પદ કયું હતું? તો કે 5 હતું એટલે એ 5 આપણે પ્લસ કરી નાખીએ એટલે 12મું પદ હશે 38. આનું સૂત્ર પણ છે કે ભાઈ a + n - 1 અને d. a એટલે કે પહેલું પદ છે 5, n - 1 એટલે કે 12, આ n એટલે કે જેટલા પદ હોય એટલા તો કે 12 છે. 12માંથી 1 જાય તો 11 અને તફાવત d કેટલો છે? તો કે 3. તો 11 ને 3 કેટલા થાય? 33 બરાબર આ 38. આ સૂત્ર મૂકીને કરી શકો અને આ ડાયરેક્ટ કરી શકો. એક મોટરકાર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. એને 360 કિમી કાપવાના છે. આ અંતરને જો એને 3 કલાકમાં પૂરું કરવું હોય તો પોતાની ઝડપ એને કેટલી કરવી પડશે? આ 60ની સ્પીડે 360 કિમી કાપે તો 6 કલાક થાય. એને બદલે એને 3 કલાકમાં પૂરું કરવું છે. મતલબ કે 360 કિલોમીટરનું અંતર છે એને 3 કલાકમાં પૂરું કરી નાખવું છે. એની ઝડપ હોવી જોઈએ 120 કિલોમીટર પ્રતિ કલાકની. આજે પેલી આ વાક્ય આપ્યું એની કંઈ જરૂર જ નથી. 360 કિલોમીટરનું અંતર છે, 3 કલાકમાં કાપવાનું છે એટલે 120ની સ્પીડે જવું પડે. આ કેટલી વધારવી એમ પૂછ્યું હોય ને તો આ વિધાનની જરૂર પડે કે ભાઈ 60 હતી ને 120 કરી એટલે કે એને 60ની ગતિ વધારી. ધેટ્સ ઓલ. આ તો પહેલો પાર્ટ. જલ્દી આપણે મળીએ પાર્ટ 2 સાથે. જો તમને મજા આવી હોય તો લાઈક કરજો વિડીયોને, શેર કરજો. ચેનલ ઉપર તમે નવા હશો તો સબસ્ક્રાઈબ કરજો. જલ્દીથી આપણી આ 5,000 સબસ્ક્રાઈબર છે અને 50,000 પુગાડી દેજો. ને કંઈ ભૂલ જણાતી હોય, કંઈ તમે સુધારો કરવા માગતા હોય, કંઈ તમારા જે ફીડબેક હોય તો એને તમે કોમેન્ટ સ્વરૂપે આપી શકો. ધન્યવાદ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય હિન્દ.